મારું નામ ભનુભાઈ લખુભાઈ ભુવા, માધુપુર સરપંચ. મારી રજૂઆત એવી છે કે ભાઈ મેળાની આવક અટાણે લાખો રૂપિયા થઈ છે. અંદાજે હું તમને કહું 75 લાખ ને 15 લાખ જેવી આવક થઈ છે. તો પંચાયતને એવો કોઈ લાભ થાય એવું છે નહીં. મોટે પાયે હું તમને કહું આવક થાય, પણ એ બધા એના ખાતામાં નાખે છે. આ વારંવાર મેં લેખિત મૌખિક અમારા મુખ્ય રજૂઆત કરી છે. અર્જનભાઈ મોઢવાડિયાઓને લેખિતમાં રજૂઆત કરી, મૌખિકે રજૂઆત કરી, વારંવાર અધિકારીઓને રજૂઆત કરી, બરાબર. પણ એ લોકો કે તમને દેશું, પંચાયતને પૈસા દેશું અને દેતા નથી. તો આ પૈસા પંચાયતને આવક છે, પંચાયતને ખાતામાં રહેવા જોઈએ. નગરપાલિકા હોય, પંચાયત હોય કે મહાનગરપાલિકા હોય, જે આવક થાય ગામની આવક છે, ગામમાં રહેવી જોઈએ. આ લોકોને હું ઈરાદાપૂર્વક લઈ ગયા, પૈસા એના ખાતામાં નાખે, કંઈ ખબર પડતી નથી. આ લોકો અમે રજૂઆત કરીએ તો એમ કહે કે દેવું, પણ એકય પૈસા દેતા નથી. પણ અમારા જે ગઈ સાલે અમે જે ખર્ચ કર્યો હતો પંચાયતને સફાઈનો, એ પૈસા પણ બિલ અમને મૂક્યા હશે, બિલ હજી આપ્યા નથી. બિલની કહીએ કે ભાઈ તમે અમારા બિલ જે આપવું છે એ તો અમને આપો, તો એ લોકો કહે કે ગ્રાન્ટ નથી, પૈસા નથી, આવશે એટલે આપશું. પણ જે તમારે હું તને કે પૈસા તો ગામ પંચાયતની આવકમાંથી ગામના આ પૈસા છે. પછી હું તને કહું મેળા ગ્રાઉન્ડ છે, એમાં હું તને કહું ગામનું ગામ પંચાયતની નેમ થઈ ગયેલ વસ્તુ છે, તો એ હપ્તો પંચાયતનો થાય. તો એ પૈસા નથી આપતા. કુદરતી હું તને એના ખાતામાં નાખે, એની રીતે ખર્ચા કરે, એની રીતે બિલ ચૂકવે. તો આ પૈસા હું તને કહું ગામના પૈસા છે, ગામમાં રહેવા જોઈએ. અર્જનભાઈને રજૂઆત કરી, કલેક્ટર સાહેબને રજૂઆત કરી હતી, તો એ લોકો કહે કે આપશું. ગઈ સાલે સાહેબે કીધું હતું મને, કલેક્ટર સાહેબે કે ભનુભાઈ સફાઈમાં ધ્યાન દીજો, સફાઈ કરશો, તમને 30 થી 35 લાખ રૂપિયા તો તાત્કાલિક અમે એડવાન્સ આપશું. પણ એ પૈસા આપ્યા નથી. નુકસાન તો જે હું તને કહું ગઈ 2 દીઠા અમારે ગામની અંદર કચરાને પડ્યા હોય. એવું હોય કે ભાઈ મેળા માટે અમે આવક થતી હોય એટલે ગામમાં જેટલી સફાઈ હોય એટલે અમે વર્ષમાં એક ફેરી કરીએ, બરાબર. મોટા મોટા ઉપકરણો પડ્યા હોય, એવી લોડરને જીસીબીથી કાઢવા પડે, બરાબર. તો એ ગઈ સાલ અમે ખર્ચો કર્યો હતો. એ ખર્ચાને બિલ મૂક્યા હતા. એ લોકો કીધું હતું કે બિલ મૂકજો, સફાઈ કરાવજો, એટલે બિલ મૂક્યા તો એ બિલ અમને દીધા નથી, હજી ચૂકવા નથી પૈસા. તો હું તમને કહું ગામના પૈસા તો ગામમાં રહેવા જોઈએ ને. ગામને તો મોટી હું તમને કાંટાડે 75 લાખ જેવી આવક થઈ, 75 લાખ ને 15 લાખ. તો હું તમને કહું ગામમાં એવડા મોટા પૈસા રહે તો ગામને તો મોટો લાભ છે ને. એના માટે અમે વિકાસના કામ કરી શકીએ. નાના મોટા હું તમને કહું પાઇપલાઇન હોય, નાના મોટા ગટરના કામ છે, કે કોઈ સફાઈના કામ છે, કે લાઇટ બિલના કામ છે, તો એમાંથી અમે કરી શકીએ. જે નમસ્કાર મિત્રો, અમારી બાજ ગુજરાતી યુટ્યુબ ચેનલને જોવા માટે લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, વધુમાં વધુ શેર કરો, જેથી કરીને આપને આવા અવનવા વિડીયો જોવા મળતા રહે. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.